નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। આજ રોજ મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના સુટલાશાળાના કેએમ કોઠારી હાઈસ્કૂલ ખાતે વંદન સ્પંદન અને અભિનંદન કાર્યક્રમ યોજાયો, જેમાં દરેક સમાજના માતા પિતા તેમજ બાળકો તથા શિક્ષકો તથા પત્રકારો હાજર રહ્યા હતા। જેમાં આ વંદન સ્પંદન અને અભિનંદન કાર્યક્રમ એટલો સરસ હતો કે માતા પિતા તથા બાળકોના આંખોમાં હેતના આંસુ લાવી દીધા હતા। જેમાં સ્કૂલના આચાર્ય શ્રી ડીડી પટેલ તથા શિક્ષકગણ દ્વારા સરસ મજાનું પ્રવચન કરવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં બાળકો દ્વારા પુષ્પવર્ષા કરી માતા પિતાની પ્રદક્ષિણા કરી માતા પિતાને સન્માનિત કરવામાં આવ્યા હતા। વધુમાં આવા સરસ મજાના કાર્યક્રમો સમગ્ર સ્કૂલમાં કરવામાં આવે તો બાળકોના ભવિષ્ય માટે ઘણું બધું જાણવા મળી શકે છે અને બાળકોના જીવનમાં માતા પિતાનું શું મહત્વ છે આ કાર્યક્રમ દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું અને મા બાપ અને બાળકો વચ્ચે પરસ્પર પ્રેમભાવ વધે તે સુંદર કોશિશ કરવામાં આવી। આવા સરસ મજાના કાર્યક્રમ બદલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી તથા સમગ્ર શિક્ષકગણને આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। રુચિતા ચૌહાણ સાથે ડિજિટલ ન્યૂઝ સટલાસણા। ટૂંકમાં પરિચય આપશો? પટેલ દિનેશ કુમાર ડી, પ્રિન્સિપાલ કેએમ કોઠારી હાઈસ્કૂલ સતલાસણા, જિલ્લો મહેસાણા। આજે આ સરસ મજાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો માતૃ પિતૃ, એ વિશે આપ શું કહેવા માગો છો? સમાજની અંદર જ્યારે બાળકો અને માતા પિતા વચ્ચેનો જે સંવાદ કરવાનો સમય એ ઘટતો જતો જોવા મળ્યો અને એ સમય ઘટવાને કારણે જે કંઈ સમાજની અંદર પ્રવૃત્તિઓ થતી જોવા મળી એના વિશે એનાલિસિસ કર્યું અને એના ઉપરથી એક એવું તારણ કાઢ્યું કે સંતાનોને એમના માતા પિતા સાથે એટેચ કરવા જરૂરી છે અને માતા પિતાને પણ સંતાનો સાથે એટેચ કરવા જરૂરી છે અને એ અનુસંધાને અમે લગભગ 3 મહિના આ બધી એનાલિસિસ કરી અને એનાલિસિસના અંતે સૌથી પ્રથમ આ એક પ્રોગ્રામ કર્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ધોરણ 9ના વિદ્યાર્થીઓના માતા પિતા હાજર રહ્યા અને એ પ્રોગ્રામ ખૂબ સફળ રહ્યો। અને આજે આ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો એ વિચાર આપને ક્યાંથી અને કેવી રીતે આવ્યો? એ જ વિચાર મેં હમણાં આપની સાથે જે વાત કરી કે માતા પિતા અને સંતાનોનું અત્યારે જે દોટ છે ને કે પૈસા પાછળની દોટને કારણે માતા પિતા અને સંતાનો વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો થોડા પાતળા થયા છે। એ સંબંધોને ગાઢ કરવા માટે પૈસા એટલે કે રૂપિયા કમાવાની લાયમાં જે રૂદિયા કમાવાનું વિસરાઈ ગયું છે એ રૂદિયાને એક સાથે જોડવા માટે આ પ્રયોગ કરે છે। સાહેબ આપનો પરિચય આપશો? પ્રોફેસર રમેશભાઈ એસ પ્રજાપતિ, હું શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિષયનો અધ્યાપક છું। આજે તમે આ પ્રોગ્રામમાં હાજર રહ્યા છો તે વિશે આપ શું કહેવા માગો છો? આજનો આ પ્રોગ્રામ ખરેખર આહલાદક હતો। માતા પિતા સાથે બાળકની સ્કૂલમાં જવું અને બાળક જોડે બેસીને બાળકના વિચારો, બાળકની ફિલિંગ અને જો અનુભવ થયો એ ખરેખર બહુ સુંદર હતો, હૃદય સરસો હતો, આંખમાંથી પાણી આવી જાય એવી આજે આ શિક્ષકોએ જે વાલીઓ સાથે જે મિટિંગ કરી, વાલીઓ સાથે વિદ્યાર્થીઓનું એટેચમેન્ટ અને વાલીઓનું એટેચમેન્ટ એ બહુ સારું હતું અને બહુ ગમ્યું। બેન, આ વિશે આપ શું કહેવા માગો છો?